હેલો મિત્રો, આજે આપણે વાડીએ આવી ગયા છે તો કેવા સરસ મજાના મગ ઉભા છે, એકદમ લીલા લીલા આ મગ છે. તમે જોઈ શકો છો કે આ મસ્ત મજાની પાલક છે, કેવી સરસ પાલક છે, ઓર્ગેનિક આપણી આ પાલક છે. તો આવી ઓર્ગેનિક પાલકમાંથી આજે આપણે પાલક અને દાળનું શાક બનાવીશું. તમે કોઈ દિવસ ખાધું નહીં હોય. તમે જો આવી રીતે શાક બનાવશો તો તમારા બાળકો પણ આંગળા સાટતા રહી જશે. પાલક દાળનું શાક બનાવવા માટે આપણે ધોઈને પાલક લેશું, 2 થી 3 કલાક પલાળેલી ચણાની દાળ લેશું, 10 થી 15 લસણની કળી લેશું, 2 કાંદા લેશું અને 1 ટમેટું લેશું. તો પહેલાં આપણે પાલકને ધોઈને સૂકવીને સાફ કરી લીધી છે. પછી તેને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરી લેશું. હવે આપણે ગેસ ઓન કરીશું. તેની ઉપર કુકર મૂકીને આપણે 2 ગ્લાસ પાણી મૂકીશું. પછી તેમાં આપણે 2 કલાક પલાળેલી ચણાની દાળ તેમાં આપણે નાખી દઈશું. પછી તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું. ઉપર આપણે તપેલીમાં પાલક મૂકવા માટે આપણે એક નાનો કાંઠો નીચે રાખીશું. પછી તેની ઉપર આપણે કટ કરેલી પાલક મૂકીશું ને એમાં 1 ચમચી મીઠું નાખીશું અને પછી ઉપરથી આપણે થોડું પાણી નાખીને પછી આપણે કુકર પેક કરીશું અને પછી 2 સીટ વિસલ તેની વગાડી લેશું. હવે આપણે ટમેટાને કટ કરી લેશું. આપણે ટમેટાને એકદમ ઝીણું ઝીણું આપણે કટ કરવાનું છે, તેની ગ્રેવી નથી કરવાની. હવે આપણે 2 કાંદાને એકદમ ઝીણા ઝીણા આપણે કટ કરી લેશું. હવે આપણે એક તવલીમાં આપણે 3 થી 4 પાવડા આપણે તેલ મૂકીશું. પછી આપણું તેલ ગરમ થાય તો અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર નાખીશું ને પછી તેમાં આપણે કાંદા પહેલાં સાતરીશું. કાંદા એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સતરાવા દઈશું. પછી 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું. પછી તેમાં આપણે ટમેટાં નાખીને પછી 4 થી 5 મિનિટ સુધી તેને સાતળવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું ટમેટું ને કાંદો એકદમ સતરાય તૈયાર થઈ છે. ત્યાં સુધી આપણે પાલક અને દાળ કુકરમાંથી કાઢી લઈશું. વચ્ચે આપણે કાંદા અને ટમેટાને સાતળતા રહીશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું તમારે ઓછું વધતા લઈ શકો છો. પછી તેમાં આપણે મોટી 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. પછી તેને બરાબર મિક્સ કરીશું. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી હલાવીશું. પછી તેમાં અડધી ચમચી ખાંડ નાખીશું. જો તમારે ગળપણ ખાતા ન હોય તો ખાંડ નહીં નાખવાની. પછી આપણે અડધો ગ્લાસ પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. પછી આપણે પાલકને બાફીને આપણે જારીમાં કાઢી લીધી છે તો તે આપણે તેમાં નાખીને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. પછી આપણે બાફેલી ચણાની દાળ તેમાં નાખીશું અને બધું બરાબર એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું અને જરૂર પડે તો આપણે થોડું પાણી ઉમેરતા જઈશું. હવે ઉપર આપણે કટ કરેલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી લેશું. રેડી છે આપણું પાલક દાળનું શાક. તો તેની સાથે આપણે રોટલી, અથાણું અને છાશ ખાઈશું. જો તમને તેની સાથે ભાખરી ભાવે તો ભાખરી પણ લઈ શકો છો. કેવી લાગી મિત્રો આ રેસીપી? જો સારી લાગી હોય તો જરૂર તમે ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.